થી સુરેશભાઈ ભાભોર જેઓ અમદાવાદ નોકરી કરે છે તેઓ પણ એમને એક પ્રશંસા અને એક ઇનામ તરીકે રૂપિયા તમારું બધાનું સ્વાગત છે બધા મિત્રોની જય માતાજી। તો જો મિત્રો હું આજે હે કે જે મારી સહેલી હે જે હું સ્કૂલમાં ભણતી ને તારની 9મી ક્લાસમાં ભણતી ને તારની બેન પડી હા તો આજુ બધા મને ઓળખી હોય તો હું આજે આવી જી હું હોય તો તમને પર બતાવું કે આ હે મારે સહેલીનું ઘર। તો હું એને ઘેર આવી આજે જેમ કે આજે કોમ બંધ હતું એટલે જો એ કે કિચનમાં મારા બદલે ચા બનાવવા બેઠો હોય જય માતાજી। તો જો મિત્રો જે આપણી પહેલી મુલાકાતની સહેલી હોય ને એ ગમે તેમ પર આપણા માં સમાન હોય જેમ કે આપણો નિહની એણોને આપણા પર જીવ અલગ હોય ને આપણો પર જીવ એનો પર અલગ હોય એવી રીતે તો આજે અમે પૂરા ઘરમાં બેહીને તમને પૂરું બતાવું। તો જો અમારી સહેલીનું મકાન એવું છે પર મારું નહોતું બન્યું એટલે એ વાતનું મને ઘણું દુઃખ હતું પર હવે આપણે ધીરે ધીરે મહેનત કરતા રેડી થઈ જવાનું તમારા બધા મિત્રોની દયા થકી। તો જો મિત્રો આજે હું મારા બેનપણીને ઘેર જીતી તો બેનપણીને ઘેર આવીને ઘેર પર આવી જી તો ઘેર આવી ગયા પછી મારે ઘેર મહેમાન આવ્યા હતા સંતરામપુર થકી। તો સંતરામપુર થકી મહેમાન બી આયા હી ને આજે ભગવાનને પ્રતાપી લાઇટ બી જતી રહી હે તો એ વાતનું પર મને તો દુઃખ હે કેમ કે મારા ઘેર મહેમાન આયા ની લાઇટ જતી રહી હે એટલે પર તો બી અમે બત્તીને જોડે વ્લોગ બનાવીએ છીએ। તો જુઓ મિત્રો આ બધા ભાઈઓ મારા ઘેર આયા હી ભાભીની એ બી આવ્યો હી તો એનો બધાનો નોમો તો મને ખબર થી પર આપણે એમની ખુદ જ એમનું એડ્રેસ બતાવવાનું કહીએ તો એ તમને એડ્રેસ બતાવીને અમારી હું પસંદગી એનોની આવી હે એ પર તમને જણાવું। હા, અમે ઓલરેડી આયા અમદાવાદથી મૂળ રહેવાસી છીએ સંતરામપુરના। મારું નામ છે શંકરભાઈ માર અને આપણે આદિવાસીમાં તો ફેમિલીનું નામ દેવાય ને એટલે આ છે મારા ઘરેથી તો એ ખુદ એમને કહેશે કે ખરેખર શું નામ હે તમારું? મારું નામ સુમિત્રાબેન છે અને અમદાવાદથી આવ્યા છીએ મૂળ વતન સંતરામપુર છે અમારું આ બેનને મળવા આવ્યા છીએ। પછી તમારું નામ? હા, મારું નામ છે સુરેશભાઈ ભાભોર ચાંદખેડા અમે જોડે જ રહીએ માય સાહેબ જોડે અને અમે એમને મળવા આવ્યો છે માય સાહેબ અમારા મિસિસ છે લલિતાબેન। મારું નામ લલિતાબેન છે અને અમે ચાંદખેડા રહીએ છીએ અમે મૂળ વતન સંતરામપુર તાલુકાના છીએ। હવે ઘણા દિવસથી એમ હતું કે ખરેખર એક સ્વામીબેન કોટવાળ એ એમના વિડીયોમાં વ્લોગ બી સારા બને છે અને ખાસ કરીને આદિવાસી પટ્ટામાં એમના વ્લોગ બહુ સારા ચાલે છે લોકો બહુ જોવે છે। એમની જે બોલવાની છટા છે એમની જે દેશી ભાષા છે એમનો જે લહેકો છે ખાસ કરીને એમનું બોલવું હસવું હાલવું ચાલવું અને જે કામ જે યુટ્યુબમાં વ્લોગ બનાવીને જે રીતે કામ કરે છે એ ખરેખર લોકોને જે મૂળ છે મૂળ સંસ્કૃતિ મુજબ એ વિડીયો બનાવે છે એ વિડીયો ખરેખર ઘણાને પસંદ છે બરોબર। તો આજે ઓલરેડી હું અમદાવાદ નોકરી કરું છું અમે અહીંથી બાસિયા જે ગુરુ ગોવિંદનું જન્મસ્થાન છે ત્યાં આજે ઓલરેડી મેળો છે 20મી ડિસેમ્બરે જન્મ જયંતિ ઉજવાય છે અમે ત્યાં જતા હતા તો મેપમાં જોયું કે આ ખરેખર સ્વામીબેન કોટવાળને આપણે મળતા જઈએ રસ્તામાં આવે છે તો પૂછતા સિમલવાળા રસ્તાથી અમે વચ્ચેથી વળ્યા અને પૂછતા સ્વામીબેનના ઘરે આવ્યા અને ખરેખર અમે સાક્ષાત જોયું ત્યારે અમને અહેસાસ થયો કે ખરેખર જે વિડીયોમાં છે એ એમના ઘર જીવનમાં બી એ રીતે જ એમનું વર્તન છે એટલે ખરેખર સ્વામીબેન એક દિવસ એ સારા મતલબ આદિવાસી સ્ટાર યુટ્યુબ સ્ટાર હશે અને એમની પાસે હું તો એવી આશા રાખું કે 2 વર્ષમાં એમની પાસે સિલ્વર મેડલ હશે
સિલ્વર મેડલ, ગોલ્ડ મેડલ પછી મળશે પણ સિલ્વર મેડલ યુટ્યુબ એમને આપશે એવું એમનું કામ છે. અને ખરેખર આ બેન બિલકુલ સીધા ને સાદા છે. એ અમે રૂબરૂ અહીંયા આવીને જોયું એમ. અને એમના જે વિડીયો બને છે એ વિડીયો અમને અહીંયા ખેંચી લાયા. અને મારે મતલબ છેલ્લા 1 વર્ષથી એમ વિચારતો હતો કે ખરેખર આ સ્વામીબેન છે ક્યાં, કોણ છે, શું છે, એમના વિશે જાણવું છે. તો એ ઈચ્છા અમારી આજે પૂરી થઈ ગઈ. અને ખરેખર સ્વામીબેન, હું બી એમ કહું છું, મારી બી એક આપણે ચેનલ ચાલે છે યુટ્યુબમાં, શંકરભાઈ માલ. હું ફક્ત ને ફક્ત મારી યુટ્યુબમાં દેશી ભજનો, ગોવિંદ ગુરુના તેમજ દાદપુરી ધામના ભજનો હોય છે. તો આપના જે દર્શકો છે એમને બી કહી દેજો કે શંકરભાઈ માલ યુટ્યુબ, સરસ. હા, એ ચેનલને સબસ્ક્રાઈબ કરે એમ, એટલે સાથે સાથે સપોર્ટ કરે. અને ખરેખર સ્વામીબેન કોટવાળ એક બિલકુલ સાદા ઘરમાં રહે છે. જે વર્ષો પહેલા, જે આઝાદી પહેલા જે આદિવાસીઓના ઘરો હતા એ ટાઈપ જ છે. હમણાં એમની મુલાકાત લીધી એવું એ કહે છે કે અમે આ ઘરની પાછળ જ નવું મકાન બનાવી રહ્યા છીએ. અને ખરેખર એમના સપના સાકાર થશે અને એમનું ઘર બી બની જશે. પણ વાસ્તવિકતા આ છે કે સ્વામી કોટવાળ એમના વ્યૂ બી ખાસા છે. અમે જોઈએ છીએ યુટ્યુબમાં. તો એમના જે ભજનો છે, બ્લોગ છે, એ બી તમે જોજો. અને ખરેખર રિયલી સ્વામીબેન બિલકુલ એક આદિવાસી બેસ્ટ નારી, કે એમનામાં તમામ ગુણો છે. જે નારીના જે ગુણો હોવા જોઈએ એમાં ક્યાંય કશું અધૂરપ નથી, એટલું જ હું કહીશ. અને સ્વામીબેન, તમે તમારા જીવનમાં આ કઈ રીતે ચેનલ શરૂ કરી અને અત્યાર સુધી કઈ રીતે તમે આગળ આવ્યા, અને તમને યુટ્યુબમાં આજે કમાણી બી શરૂ થઈ છે તમારી. અને આ થવી જ જોઈએ. તમારી મહેનત છે યુટ્યુબમાં, તમારે વ્લોગ બનાવવામાં, રીલ બનાવવામાં, ભજનો બનાવવામાં. તો ખરેખર એ હું થોડું આપની પાસે જાણવા માંગીશ કે શરૂઆત ક્યાંથી કરી તમે. તો જો મિત્રો, આજે પોલીસ કર્મી બી તો આજે ઇન્દ્રિયાની ગોસ મારી વાત વિયેણોની કે જો જે મારી શરૂઆત થઈએ તો હવે પહેલાં અમે અમારા ઘરની કન્ડિશન જોઈને અમે બહાર ગમે તે નાની મોટી કોકની દાડી હે, પછી કોઈ કાકો બાબોનું ગમે તે કોમ હે, એવું કોમ હોય તો અમે 2 પૈસાને બદલે ગમે જેવી મજૂરી કરવી પડે, નહીં કરવી પડે. તો જે મારા ઘરવાળા અહીં અમદાવાદ જતા, હું મારા હાહુમાં પણ રહેતી, તો આની જો માય મસ્કું. તો અમે મારા હાહુમાં ને હું ને મારે નેનું દેવર હતું, અમે તેઈને ઘેર રહેતો ને. જે હમણાં જયપાલના પપ્પા હે એ બાયણે જતા, બાયણે જઈને 2 પૈસા લાવી તો મારા હાહુમાં ને આવતા. તો અમારા ઘરમાં જે લૂણ મરસું એ પૂરું થતું. તાઈની મજૂરી તો એટલી જ હતી, બહારનો ખર્ચો બી થોડો, ઘરના અંદર ખર્ચો હોય બીજો, એમ કરીને એમ કરતે એમનું અમદાવાદમાં રખડીને અમે જોવા ગમે તે આપણે નોકરી કરવી, આપણો સોરો બાયણેજી નોકરી કરે તો ગમે તેમ પર શેઠ લોકો હોય, એના લોકો પહોંચીને કોમ કરવું, એની જેટલી દબણ પડે, જેટલો કષ્ટ પડે, જેટલું વીતે તાણી આપણો ઘરવાળો હોય કે આપણું સીઓ હોય ગમે તેમ. તો એ તો હું આપણને કમાઈને હોય લાવે એટલે આપણને મો બાપની બૈરાને તો પૈસા જ દેખાય, એટલે આપણે તો પૈસા જ જોઈએ. પણ જે આપણા ખુદનો માણસ તો બહાર જઈને કમાય એની જેટલી તકલીફ પડે એ આપણું મો બાપ બી તોથી જોતું, કે જે ઘેર બૈરી હે ને એ બીથી દેખતી. ચમ કે તો ફાટેલે લુગડે 1 જોડી કપડા 10 દિન પહેરીને એ મહેનત કરતો હોય. ઘેર આવે એટલે આપણો સીઓ બૂટ પહેરી દે, મોજા પહેરી દે, કપડા નવા પહેરી દે. એવી રીતે ઘેર આવે એટલે આપણને એમ લાગે કે મારો સીઓ તો બૂટ મોજા લગાયા ને ઘેર કાળો હતો ને બહાર જઈને દોડો છું. પણ દોડોથી થતો મેં મારે ખુદ જોયું કે દોડો કેવી રીતે થાય, કે જે કંપનીમાં જેની મહેનત કરાય ને એ કંપનીમાં પસીના થકી દોડો થાય. એને એટલું પરહેવો પડે, નીનાય ની તો બી સાલે હે, એટલો એ પસીનો બેહાડે એના શરીરનો તાણી આપણને
મોઈટ દેખાડે ઘરમાં લાઈને તાણે આપણો પરિવાર હેડાડે. હાલાકી અમારો પરિવાર હમણાં તો પરિવારનું તાણી પૂરું કરતા. એવું પછી મને એક આત્મામાં એમ થઈ ગયું કે ચલો મારે પણ જોવી છે તમારી મજૂરી. તો એનો હાથી અમે હોય ગમે જે દાડી જઈ તો હું એનો હાથી દાડી છું. મારે હાહુમાં દાડી જઈ તો ઘેર આવી તો વીતે એમ નહીં કી જેમ કે બાયડીને ચો કાઢું કહું એમ કે મને નહીં કાઢી કીધું કે ઈ જો જઈ. પછી 12 મહિના પછી શરમ તૂટી એટલી પછી મને ખુદ ખબર પડી કે ભાઈ ઘરમાં કશુંથી જાતી મહેનત કરવી પડે. તો પછી મેં બી એનો હાથી જાતી મહેનત કરી. પછી 2 વર્ષ પહેલા અમે અમદાવાદ પર જા તો અમદાવાદજીની આપણે જો આ લેડીઝ જાય એટલી બધો હરખો નહીં હોય. આપણો ઘરવાળો આપણે નીન જાય તો એ બી નહીં રહે કે આપણે પરાયા ગમ મરીએ તો કેવી રીતે રહે હું ચીચમ થાય ચીચમ એમ બધી વાતે કરતી. એવું બધું જોયું. પછી અમે 2 બાયણે જતો મારો હાહુમાં હોય ઘેર નતો રહેતો કે બાયડી લઈને જાય હે તો આ તો આપણે ચેવું નહીં તું બાયડી લઈને જાય એટલે બેટા તું ઘેર નહીં આપણેથી કરવી મજૂરી. આ બધું બધે પાસે તૂટી એટલી પછી મેં વિચાર કર્યો બાયણાની બી મહેનત જોઈ ની બધી મજૂરી લગભગ બધી શરીર થકી ને ધરતી લગનની મજૂરી જોઈ ને પછી એનો વિચાર આવ્યો કે ચલો હટો આપણે એવુંથી કરું. અમે જોતા મેન વાત તમને હું કીધું કે જે સરફ જોશી હે ને એમનો વલોગ ને એક વીજળીયા વલોગ હે તમે જોજો ચેનલ ખોલી એનો વલોગ જોતો એ મજૂરી જોઈ એની મજૂરીમાં હું એ વખતે એનો પૈસો મળતો તો અમે એમ કહ્યું કે ચલો આપણે બી સ્થિતિ ખરાબ છે આપણને બહાર થકી વિડીયો બનાવીને પૈસો મળતો હોય તો પછી તમે બી તમારા પરિવાર પણ રહો. મારો આદમી મારા ઘેર રહે હું બી એનો આગળ રહે મારા હાહુમાં બી અમે બધો પરિવાર ભેગો રહ્યો ત્યાં પૈસા મળી આપણે ગમે જેવી મજૂરી કરી દે લોકોને જે કહેવું એ કે એમ. તો તૂટતે હગું હોદરું હર કોઈ બધું મારા પક્ષમાં બધું જ તૂટી ગયું. જેમ કે વિડીયો બનાવે સોરી કાલે સોરી દેખાડીએ નાઈ જાઓ આમ કરે જે તે ઊભું કરે સિયાની બાયડી ખોવાઈ જાય એમ કરીને બધે જ તોડી નાખી બરોબર. પછી અમે કઠોર છો જેટલે પાસે ગોદવા જાય એટલે પાસે એટલે પછી એવી રીતે વધારે મજૂરી કરી. એમ કરતે 12 મહિના નિશા તમારા બધાની દયા થકી મારી જે સબસ્ક્રાઈબર અહીં આજે 13,000 ની પેલી ચેનલ હતી એ બધાથી ના બધા સબસ્ક્રાઈબર અને કીએ એક મને મન નહીં કીએ બધા મનથી દુખાવ થાય બધી પબ્લિક ને પહોંચી આજે હું આટલે હું તો હું ભગવાનની એટલી જ દુઆ માંગુ હું કે તમારો બધાની દુઆ થકી ભગવાનની પર મારી આરાધના હોવી ને તમે બધે પર મને સારું સપોર્ટ કર્યો એટલે હું આજે આટલે ઊભી. ખરેખર જે 1 વર્ષથી અમારા અહીંયા સ્વામીબેનને મળવાની ઈચ્છા હતી એ ખરેખર આજે પૂર્ણ થઈ. અમે આંખે નજરે જોયું એમનું ઘર જોયું. એમના ઘરેથી શું નામ તમારું? અમૃતભાઈ. એમના સાસુમાં છે એમને જોયા અને એમ થયું ખરેખર રિયલી કષ્ટીમાં તો છે જ. કષ્ટીમાં તકલીફમાં તો જે ગામડાનું જીવન છે એમનું આદિવાસી જીવન એ તકલીફમાં તો છે જ. અને એમના લોકો મોટાઈની વાત આવતી નથી. હાવ મતલબ આપણે જે આદિવાસી સમાજમાં જે ચાલે છે એ મુજબ જ એમના બ્લોગ ને આ તે બધું આવતું હોય છે. તો ખરેખર એક નાની બેન ગણી અને હું એક પ્રશંસા રૂપે એમને ₹500 આપવા માંગુ છું. તો આ બધાની વચ્ચે ઓલરેડી એક ખુશીથી એક ભાઈ બહેન તરીકે આપ ગ્રહણ કરો એવી મારી ઈચ્છા છે. આ એક ઇનામ એક પ્રશંસા તરીકે તમારી કામગીરી ને બિરદાવી અને હું ₹500 આપું છું. જય ગુરુ. જય ગુરુદેવ. બસ ઓકે. સરથી સુરેશભાઈ ભાભોર જેઓ અમદાવાદ નોકરી કરે છે તેઓ પણ એમને એક પ્રશંસા અને એક ઇનામ તરીકે ₹500 એક નાની બેન સમજી અને આપે છે. તો સ્વામી બેન તમે ગ્રહણ કરજો એવી વિનંતી. જય માતાજી. તો જો મિત્રો મારે ઘેર આવ્યા હતા તો મને ₹500 ઇનામ આવ્યું હોય પણ જે આ ₹500 ઇનામ આવ્યું ને એ હું અટકોળી ચાઈ વેસ્ટ કરું નહીં. જેમ કે જે ઘરનું કામ લીધું હોય ને એમાં હું આ ₹1000 કોઈ ચીજ લાવી એ પર હું અલગમાં તમને બતાવી કે જે સંતરામપુર થકી ભાઈઓ આવ્યા હતા એ મને પૈસા આપ્યા હતા તો એની ચીજનું એના પૈસાનું હું લાવી એ પર બતાવી. જેમ કે મને પર્સન આવે એવી ચીજ હું લાવી. ખૂબ પરિવાર આપની સાસુમાં આપના ઘરેથી જયપાલ બધાનો ખૂબ ખૂબ આભાર. તમને મળીને ઘણો આનંદ થયો અને
ક્યારેક અમદાવાદ આવવાનું થાય તો અવશ્ય અમારે ઘરે ચોક્કસ આવજો, ફોન કરજો. જરૂર જરૂર. હું લેવા આવીશ. અમે બધા વિથ ફેમિલી ત્યાં રહીએ છીએ, બરોબર. અને અમે મૂળ પહેલેથી ભગત છીએ, બરોબર. ભક્તિ લાઈનના માણસ છીએ. આવું છે. એટલે જય ગુરુસ્વામી બેન. જય ગુરુ. હા, બીજું છેલ્લે કઈ કેવું હોય તો કહી શકો છો. અમે શું કેવું સારું બેસાડો.